હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે આપણે બનાવવાના છીએ ચોકલેટ બિસ્કિટ, એ પણ બટરી ટેસ્ટમાં. અને એટલા સરસ બનવાના છે કે તમે એકવાર ટ્રાય કરશો ને તો તમે બીજી વાર બહારથી નહીં લ્યો પણ ઘરે જ બનાવશો. તો બિસ્કિટ બનાવવા માટે રેસીપી જોવી પડશે, તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો સૌથી પહેલાં એક બાઉલની અંદર અહીંયા મેં 50થી 60 ગ્રામ જેટલું બટર લઈ લીધું છે. રૂમ ટેમ્પરેચરવાળું બટર લેવાનું છે, ફ્રીઝમાંથી ડાયરેક્ટ કાઢેલું લેવાનું નથી. તો રૂમ ટેમ્પરેચરવાળું બટર લઈ લીધું છે. હવે આપણે એની અંદર એડ કરીશું અડધી વાટકી દળેલી ખાંડ. અહીંયા મેં માપ છે એ વાટકી, જે વાટકી યુઝ કરી છે ને એ જ વાટકીનું માપ રાખ્યું છે. તો હવે ખાંડ અને બટર છે ને એને સારી રીતે આપણે વિસ્ક કરી લેવાનું છે. તો જુઓ, સરસ રીતે આ મિક્સ થઈ જશે. 3થી 4 મિનિટ બાદ એનો કલર ઓટોમેટિક ચેન્જ થઈ જશે. જોઈ શકો છો કે પહેલાં કેવો યલોઇશ કલર હતો અને હવે એનો એકદમ વ્હાઇટ જેવો કલર આવી ગયો છે. તો આપણું બટર અને ખાંડ છે એ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો આજુબાજુ જે બાઉલમાં ચીપકેલું હોય ને એ આપણે સાઈડમાંથી કાઢી અને આ રીતના વચ્ચે કરી લેવાનું છે. તો આપણું બટર અને ખાંડ રેડી છે. હવે એમાં આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું. જેમાં અમે અહીંયા પોણી વાટકી જેટલો મેંદો, 3થી 4 ચમચી કોકો પાવડર લીધો છે. હવે આ બંનેને પણ આપણે સારી રીતે બટર અને ખાંડ સાથે મિક્સ કરવાનું છે. પહેલાં આપણે હળવા હાથે મિક્સ કરીશું અને કેટલું આપણને દૂધ ઉપરથી જોઈએ છીએ એ પ્રમાણે લેવાનું છે. તો આપણા 4 ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ તો સરસ રીતે મિક્સ થઈ ગયા. હવે એક લાસ્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે આપણે એડ કરીશું, એ છે દૂધ. તો સૌથી પહેલાં મેં અહીંયા 3 ચમચી જેટલું દૂધ એડ કર્યું છે. હવે જો તમારે મારી જેમ ડિઝાઇનવાળા બિસ્કિટ બનાવવાના હોય ને તો 3 ચમચી દૂધ ઇનફ છે. પરંતુ આપણે અહીંયા પાઇપિંગ બેગવાળા હું બનાવવાની છું, એટલે પાઇપિંગ બેગમાં એડ કરીને આપણે બનાવીશ. એટલે મેં અહીંયા ટોટલ 6 ચમચી જેટલું દૂધ લઈ લીધું છે. તો તમારે હાથેથી વાળવા હોય તો આટલો ઢીલો લોટ નથી રાખવાનો, થોડો કઠણ રાખવાનો છે. એટલા માટે મેં પહેલાં જ કીધું કે 3 ચમચી દૂધ એડ કરવાનું છે. હવે જો હું આ રીતના ડિઝાઇનવાળા બિસ્કિટ બનાવીશ તો એના માટે મારી પાસે આ સ્ટાર નોઝલ હતી, એને મેં પાઇપિંગ બેગમાં મૂકી દીધી છે. હવે આ પાઇપિંગ બેગની અંદર આપણે બિસ્કિટનો લોટ છે એ એડ કરી દઈશું. તો આપણી પાઇપિંગ બેગ છે એ રેડી થઈ ગઈ છે. તો સૌથી પહેલાં આપણે ગેસ ઉપર બનાવવાના છીએ. તો ગેસ ઉપર મેં અહીંયા કઢાઈ રાખી દીધી છે. એની અંદર મીઠું એડ કરી 5 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર આપણે કઢાઈને પ્રી હીટ કરી લીધી છે. તો અહીંયા મેં જો આ રીતે બેકિંગ ટ્રે આવે છે ને, હું ઓવનમાં મૂકીશ ને એટલા માટે મેં બેકિંગ ટ્રે લીધી છે. તો સૌથી પહેલાં એની ઉપર આપણે બિસ્કિટ પાડવાના છે. તો જો નોઝલના લીધે એનો શેપ અને એની ડિઝાઇન જો કેટલી સરસ આવે છે. તો બસ આ જ રીતે આખી ટ્રે છે ફૂલ ભરી દેવાની છે. અહીંયા મેં મીડિયમ સાઇઝના નાના અને મોટા બંને આકારના, એટલે કે બંને શેપના મેં અહીંયા બિસ્કિટ રેડી કરી લીધા છે. આપણી ટ્રે રેડી જ છે ઓવન માટેની. તો અહીંયા આપણે કઢાઈમાં મૂકવાની છે. તો એના માટે મેં સ્ટીલની પ્લેટ લીધી છે, એની ઉપર બેકિંગ પેપર રાખી દીધું છે અને હવે આપણે બધા બિસ્કિટ છે એ આ રીતે શેપ આપી દેવાનું છે. તો બસ બિસ્કિટ આપણા હવે રેડી છે બેક થવા માટે. તો આપણે કઢાઈ જે પ્રીહીટ કરી હતી એની અંદર સ્ટેન્ડ મૂકી દઈશું. ત્યારબાદ પ્લેટ રાખી એને આપણે ઢાંકી મીડિયમ ફ્લેમ ઉપર 15થી 20 મિનિટ માટે બેક કરી લેવાની છે, ઓછામાં ઓછી 15 મિનિટ. તો 15થી 20 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણા બિસ્કિટ રેડી થઈ ગયા છે. એને આપણે બહાર કાઢી લઈશું અને હવે એને પ્લેટમાં રાખી અને નોર્મલ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું, એટલે કે એકદમ ઠંડા થવા દઈશું. અને અહીંયા આપણા જે ઓવનવાળા બિસ્કિટ છે એ પણ રેડી થઈ ગયા છે. તો એને પણ આપણે ઠંડા થવા માટે મૂકી દઈશું. તો બિસ્કિટ એકદમ ઠંડા થઈ ગયા છે. તમે જોઈ શકો છો લુક વાઇઝ કેટલા સરસ લાગે છે અને એનો તમે જુઓ કે કેટલા પરફેક્ટ આપણા ચોકલેટ બિસ્કિટ બન્યા છે. તો છે ને એકદમ ઇઝી રેસિપી અને એકદમ ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે. તો તમે પણ ચોક્કસથી બનાવો અને પછી મને તમે જણાવજો કે કેવા બન્યા તમારા આ એકદમ ચોકલેટી બટરી બિસ્કિટ. અને હા, હવે એને આપણે સ્ટોર કરીશું. તો અહીંયા હું એરટાઇટ કન્ટેનરની અંદર બધા બિસ્કિટ છે એને એડ કરી લઉં છું. તો આ બિસ્કિટને તમે 6થી 7 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. પણ હા, એકવાર બનાવશો ને તો એ 2 દિવસમાં જ ખતમ થઈ જશે. તો રેડી છે આપણા બિસ્કિટ. હવે એને ઢાંકણ ઢાંકી આપણે એને સ્ટોર કરી લઈએ. તો કેવી લાગી તમને આજની આ બટરી ચોકલેટી બિસ્કિટની રેસીપી? વિડીયો અને રેસીપી બંને ગમ્યું હોય ને તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું